અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લેનારા 5 દર્દીઓની ફેર તપાસને લઈને સમાચાર। ખ્યાતિ હોસ્પિટલના દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા છે। ફરી યુએન મહેતા હોસ્પિટલમાં તેઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। અગત્યના સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટે દર્દીઓની તપાસ કરી છે। તેમાંથી જેટલાની જરૂર જણાઈ છે તેઓને ફરી આજે તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા। 5 દર્દીઓની ફેર તપાસના સમાચાર છે। ખ્યાતિ હોસ્પિટલના દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલ લવાયા છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। રોનક, શું માહિતી અત્યારે સામે આવી રહી છે? કેટલા દર્દીઓને લવાયા છે? શું સ્થિતિ છે? કઈ રીતની તપાસ થશે? जी बिल्कुल थी गईकालથી જ્યારથી જ આ અહેવાલો સામે આવ્યા છે કે બેદરકારીના કારણે ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ જે પ્રકારે બેદરકારી રાખીને ઓપરેશન કર્યા અને ત્યારબાદ બે નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે અન્ય કેટલાક દર્દીઓ છે તે પણ ગંભીર અવસ્થામાં સારવાર છે તે લઈ રહ્યા હતા। આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જે ગંભીર છે અહેવાલને લેવામાં આવ્યો છે। TV9 સતત ગઈકાલથી જ અનેક પ્રશ્ન છે તે ઉઠાવી રહ્યું છે અને TV9ના અહેવાલ બાદ રાજ્ય સરકારે પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે। તે તમામની વચ્ચે અત્યારે સીધા જ દ્રશ્યો આપ યુએન મહેતા અસ્પતાલથી જોઈ રહ્યા છે કે જ્યાં આગળ થોડીક જ વાર પહેલા જે દર્દીઓ છે કે જેમણે સારવાર લીધી હતી તે તમામ લોકોને અહીંયા લેવામાં આવ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રકારે તમામ જે દર્દીઓ છે જેમને કોઈ પણ અત્યારે જે તકલીફ થતી હતી, સામાન્ય રીતે શ્વાસમાં તકલીફથી લઈને અન્ય જે કમ્પ્લેન છે તે કરી રહ્યા હતા, તેમાં એક મહિલાની જે તબિયત છે તે અત્યારે થોડીવાર પહેલાં પણ લથડી હતી। તેમને તાત્કાલિક ધોરણે જે યુએન મહેતા હોસ્પિટલ છે ત્યાં આગળ ખસેડવામાં આવ્યા છે। અન્ય જે દર્દીઓ છે તેમને ખાનગી જે વાહનો છે તે મારફત અહીંયા લઈને આવ્યા છે। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે સતર્કતા દાખવવામાં અત્યારે આવી રહી છે, રાજ્ય સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે જે પણ તપાસ કરાવવાની હશે, કોઈ પણ સંજોગોમાં તપાસ થશે। આ તમામ બાબતોની વચ્ચે હજુ પણ જે કેટલાક દર્દીઓ છે તેમના ઓપરેશન છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક કોમ્પ્લિકેશન્સને કારણે તેઓ કેટલીક ફરિયાદો છે તે કરી રહ્યા હતા। અત્યારે તેમને જે ઇમરજન્સી વોર્ડ છે તેમાં લઈ જવામાં આવ્યા છે। તેમની જે સંપૂર્ણ તપાસ છે તે અહીંયાના તબીબો દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ કેટલીક બેદરકારીઓ છે તેમાં પણ ખુલાસા થઈ શકે છે। મહત્વનું છે કે ગઈકાલે જ્યારથી 2 લોકોના મોત થયા છે ત્યારબાદ જે જુદી જુદી હકીકતો છે સામે આવી છે, ઘટનાક્રમ દિવસભરનો રહ્યો, ત્યારબાદ આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી પોતાનો જે અન્ય રાજ્યનો પ્રવાસ છે તે ટૂંકાવીને અમદાવાદ આવ્યા। ગાંધીનગર જે પ્રકારે બેઠકોનો દોર શરૂ થયો, એટલે કે TV9 સતત જે પ્રકારે સવાલો ઉઠાવી રહ્યું છે તેને જોઈને રાજ્ય સરકાર પણ જે એક્શનમાં દેખાઈ રહી છે અને સતત જે કાર્યવાહી છે તેના જે આદેશ છે તે પણ આપવામાં આવ્યા છે। તમામ બાબતોની વચ્ચે અત્યારે જે દર્દીઓ છે તે યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા છે। ઓકે રોનક, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। અમારા સંવાદદાતાએ જે પ્રકારે જાણકારી આપી, ખ્યાતિ હોસ્પિટલમાં જેમના ઓપરેશન થયા, જેઓની સારવાર થઈ, એવા 5 દર્દીઓ અત્યારે ફેર તપાસ માટે યુએન મહેતા હોસ્પિટલમાં